ને જો આપણે ટ્રેક્ટર ઉપર બેઠા છીએ ભાઈ. જો ઝાડવા અડી જાય છે. બોલો માથામાં એક ડાળમાં આવેલા જોવું જો બીજા ભાઈ. સુગંધ પણ એમ આવે છો પડીકો ખોઈલા ભેગી સુગંધ આવવા માંડી ભાઈ. ગેસ કરો મિત્રો આમાં શું હશે. જો ભાઈ સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. સવારમાં જોરદાર વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. એક સાઈડમાં વરસાદ આવે એવું વાતાવરણ ઘાટતું છે અને એક બાજુ કાંઈ નથી અને ઝરપર વરસાદ આવે છે ભાઈ. મસ્ત વાતાવરણ છે. આપણે ઉપરના ધાબે આવ્યા હતા સોલાર જોવા માટે. સોલારમાં કેટલું કચરું છે તો ધોઈ નાખી પણ એકદમ સોલાર ક્લીન છે. અને આપણે પછી એમ થયું ચાલો વિડીયો લઈ લઈએ. એક સરસ મજાનું વાતાવરણ છે તો ધાબા ઉપર ચાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. ભાઈ આજે છે આપણે રજા અને વાગ્યો છે 1. ખાઈ પી અને નીકળી ગયા છીએ ગાડીમાં ભાઈ રિવર્સ કેમેરો રિપેરિંગ કરાવવા માટે. રિવર્સ કેમેરામાં બરાબર કાંઈ દેખાતું નથી. કોકને ગાડી ઠોકી દે રિવર્સમાં એની કરતાં થોડોક રિપેર કરાવી આવી. વરસાદનું પાણી આવી ગયું કે શું આવી ગયું એ ખબર નથી પણ હવે બાડો થઈ ગયો છે કેમેરો. તો ચાલો જઈ રહ્યા છીએ કેમેરો રિપેર કરાવવા માટે અને પછી ત્યાંથી આપણે જવાના છે દેવંગભાઈની ઓફિસે આપણા ગણપતિ દાદાના દર્શન કરવા માટે. ચાલો. Hours later. બાદશાહભાઈ નો ભાઈ સામાન ભરાય છે. બાદશાહભાઈ નો સામાન ભરાય છે ભાઈ. વિરલભાઈ નો સામાન ભરાય છે ભાઈ. ઉપરથી લઈને આવી રહ્યા છે હમણાં. હાલો ભાઈ, વિરલભાઈ નો સામાન ફેરવી રહ્યા છીએ ભાઈ. ટ્રેક્ટરમાં બેસવાની મજા જ કાંઈક અલગ છે. ઓ ભાઈ ટ્રેક્ટરમાં બેઠા બેઠા જાય છે ભાઈ સામાન ઉપર. જો ભાઈ ફૂલ સામાન ભર્યો છે. ટ્રેક્ટરની ટોયસ ઉપર બેઠા છે ભાઈ આપણે. વાહ ભાઈ પબ્લિક આયલું આવે છે મસ્ત મસ્ત મસ્ત. ને જો આપણે ટ્રેક્ટર ઉપર બેઠા છીએ ભાઈ. જો ઝાડવા અડી જાય છે. બોલો માથામાં એક ડાળમાં આવેલા જોવું જો બીજા ભાઈ. તો ભાઈ ગજબનો આનંદ માણી રહ્યા છીએ ભાઈ અમે તો. આવી મજા ક્યારેય લેતી નથી ભાઈ. ટ્રેક્ટરમાં સામાન ને સામાનની મેઠે આપણે. બરાબર છે ભાઈ. હેલો કાકા જોજો એને કઈ કાકા ને કઈ અહીંયા ક્યાંથી લીધી નકરા બમ્ફરિયા જ આવશે. થોડીક હાવલા રોડે લેવા નથી. હલો ભાઈ તડપડાટીઓ ભાઈ. મોજે મોજ રોજે રોજ. હાલો ભાઈ વિરલભાઈ ના મિત્રો આવી રહ્યા છે. આરે વિરલભાઈ ભાગી ગયા આગળ. એને કઈ પાછળ હાલો એને કઈ. ચાલો ભાઈ હવે અહીંયા સામાન ચડાવવાનો છે ને ત્યાં જઈને મળીએ તમને હવે. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? વાગ્યા છે 11:15. અને ભાઈ આજે સવારમાં ભાઈ આપણે નીચે ના માળમાં કલર કામનું કામ ચાલુ છે. જોઈએ કલરનું કામ ક્યાં પગ્યું છે. એક રૂમમાં મારવાનો છે કલર. હવે આપણું કલર મિક્સિંગનું કામ ચાલી રહ્યું છે.
આવું છે બધું. જો કલર મારી દે થોડું સારું લાગે. પ્લેન કલરનું ડબ્બું લાવવાનું, એમાં જો આવો કલરની ડબ્બી નાખી દેવાની એટલે આપણે જોઈએ એવો કલર થઈ જાય. જો આવું કામ છે ભાઈ. ચાલો હવે જોઈ કલર થઈ જાય પછી કેવું છે, કેવું થઈ જાય છે જોઈએ બાકી. ચાલો આ રૂમમાં કાંઈ કલર મારવાની જરૂર નથી કારણ કે ટાઇલ્સ છે. તો એવું લાગે તો મારી દે કલર આપણે. ચાલો આ જૂના ભાઈ એક ભાડું ફ્રીજ અહીંયા પડ્યું છે, એને કહી દેવું જોઈએ લઈ જાઓ, કલરનું મારવાનો છે એટલા માટે. ચાલો 2 hours later. તો ભાઈ જમી કાઢીને નવરા થઈ ગયા છે ને આપણે કલરનું કામ પૂરું થઈ ગયું છે. હવે જોતા આવી કેવું કલર કર્યું છે. મનીષા વાસણ ધોવે છે. ચાલો જોઈએ કેટલું કામ કર્યું છે, કેવું થયું છે. ડાઘ ઢૂકી તો રહી જ ગઈ છે એમને. લોંદા મારીને વહી ગયો એવું લાગે છે. તો કલર કાંઈ માર્યો નથી ને એવું લાગે છે. આવું છે ભાઈ. એક બાજુ રેડી થઈ ગયું છે કમ્પ્લેટ. આ બાજુની દિવાલ સરસ થઈ ગઈ છે. આ બાજુની દિવાલમાં જરાક ઓલું બિલ્લા પુટ્ટી મારી હતી ને એટલે એમાં જરાક ત્યાં થોડુંક વધારે ઓલું છે. બાકી કાંઈ વાંધો નથી, કમ્પ્લેટ થઈ ગયું છે. હાલો ને ઉકાય પછી ખબર પડે હવે કેવું છે એમ. ના એ શું છે ગમ મારેલો હોય ત્યાં કલર લીલો છે હજી એવું છે. બાકી તો રેડી થઈ ગયો. હાલો વાંધો નથી કંઈ. ચાલો કલરનું કામ તો પતી ગયું ભાઈ. હવે ભાડે દેવાનું છે. ભાડું મળી જાય ને કોક તો સારું. ચાલો 5 hours later. સુગંધ પણ એમ આવે છો પડીકો ખોઈલા ભેગી સુગંધ આવવા માંડી ભાઈ. ગેસ કરો મિત્રો આમાં શું છે. જો કાળા કલરની ચટણી છે અને ગ્રીન કલરની ચટણી છે અને આ કાગળમાં શું હશે કમેન્ટ કરો મિત્રો ફટાફટ. જ્યારે તમે આ ક્લિપ જોવો ને ત્યારે કમેન્ટ તરત કરી દેજો, પછી આગળનો વિડીયો જોવાનું રાખજો. બાકી ચાલો વાગ્યા છે 5 અને જીયાનભાઈને ભાઈ કેદુની નાસ્તો કરવાની ઈચ્છા હતી ભાઈને, તો આપણે લઈ આવ્યા છીએ. ખોલે જીયાન ફટાફટ ખોલ. આપણે લઈ આવ્યા છીએ ભાઈ બિહારી સમોસા. તમે બિહારી સમોસા ખાધા છે કે નહીં કમેન્ટ કરજો. જો ન ખાધા હોય તો ચોપાટી પાસે મસ્ત બિહારી સમોસાવાળો ઊભો રહે છે ભાઈ. 50 રૂપિયાની પ્લેટ આવે, એમાં 2 સમોસા આવે છે. એક નંબર સમોસા બનાવે ભાઈ. આવું ઘણા વર્ષોથી ખાતો હોઉં. આપણે સુરતમાં જ ઘણા વર્ષોથી રહી છીએ તો આપણે આ સમોસા લગભગ હું 20 વર્ષથી તો ખાવ જ છું. 20 નહીં, 20 તો નહીં પણ 30 વર્ષ તો મિનિમમ થઈ ગયા છે. આ સમોસા આપણે ખાઈ છીએ ને એને બિહારી સમોસા. પહેલાં અમે અંકુર ચોકડી ખાતા હતા, હવે ચોપાટી ખાઈએ છીએ. બાકી કોને કોને અંકુર ચોકડી ખાધેલા છે ને સમોસા એ પણ કમેન્ટ કરજો, અને ચોપાટી પાસે ખાધેલા હોય એ પણ કમેન્ટ કરો મિત્રો. ચાલો ભાઈ જીયાનભાઈ એની સમોસા બનાવી રહ્યા છે નીવા પણ. અને આ 2 છે, એક મનીષાનું છે ને એક મારું છે. ચાલો બાકી સમોસા ખાઈ લઈએ અને મળીએ પછી તમને. જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં. ચાલો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે, હજી કાંઈ બન્યું નથી. કાનાજીના દર્શન કર્યો હમણાં. કેટલા દિવસથી આપણા વ્લોગમાં કાનાજી આવ્યા નથી. હમણાં નકરા ગણપતિ જ આવે છે આપણા વ્લોગમાં. બટાટા કપાઈ ગયા છે. બટાટાનું શાક રોટ બંધાઈ ગયું. બટાટાનું શાક ને રોટલી છે સરસ. ચાલો બટાટાનું શાક ને રોટલી જમવાની છે આજે. અને કાલે મારું ટિફિન ન બનાવ્યું. કાલે ઓફિસમાં પ્રોગ્રામ છે ઇડલી સંભારનો, એટલે ચાલો ભાઈ વાગ્યા છે 7:45. બાકી તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરાવો મિત્રો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.